આજ તો દિવસ ઉતરી ગયો, ચાંદને જોવા મળી ગયો. ચોકન જેતા તમે હવાર આઈ જી અમાવસ. હેની અમાવસ કોઈ નહીં, ચોઈ ન તો દૂધ લઈ આવજો તો નેચે તો. કોના પૂછીને દૂધ લેવા જતા તમે નેચે? એટલે આમાં કોઈ પૂછવાનું હોય મારે કોને દૂધ લેવા પાડી હતી જવું? બૂમ કોને પાડી હતી તમને? પેલા દૂધવાળા ભાઈ તો હજુ સુધી આયા નતા, બૂમ નથી પાડી તો કોને પાડી હતી બૂમ તમને? દૂધવાળા ભાઈ નથી પડે પણ ટીના ભાભી ટોકો પડે તો બસ ટીના ભાભીનો અવાજ છે મોપડીને સીધા નેચે દોડ્યા તા હે ની માટા. હવે કે દૂધ આવ્યું તો હું દૂધ લેવા ગયો પરો. ચો આ દૂધ તો લઈને આયા નહીં તા પેલી તો ખાલી લઈને આયા હો. એ ભાઈ કે હવારમાં એક કે એટલે તરત દોડવાનું હોય હું બૂમો. એટલે પણ એને પછી એમ કીધું કે નહીં આવ્યો, આવે છે 5 મિનિટમાં પછી હું પાછો આવ્યો. તો હું હવારમાં બૂમો પાડતી હોય તાણ છે ને ઉઠાતું. સંભળાતી જ નહીં મને. પેલી ઉંદેડી જેવી હવારમાં એક બૂમમાં તમે દોડીને જતા રહેતા નેચે. થોડાક સૂત્રો તો હારા લાગશો ને તો નહીં લાગો હારા. એના તો જોવો દો ને એનો કાટ તો હું લઉં રક્ષાબંધનમાં ખાલી. ચમ શું કરે રક્ષાબંધનમાં? રક્ષાબંધનના દિવસે હોય લાઈન બેહાડી દો ને પહેલા જ રાખડી બંધાવું કે નહીં બંધાવતી જોઈ લો. કને પછી ટીનાડી પછી સંદીપ જો કે કોઈ દિવસ એના મોઢે નોમ આવે હો દીપિકા નો. આવેદના બુનો ના બનાવાય. ચમ ના બનાવાય? ના જોન તો આવેદના બુનો ના બનાવાય. બધી બુનો બનાવડાશે. એને જ રાખડી બાંધવા માટે બોલાઈશ. હમણાં જ જઈને કહી આવું હોય એના તું આય રાખડી બાંધવા માટે આજ જોઈ લો ને તમે. હા વાનું ભલું પૂછાય ચોક રક્ષાબંધનના દાડે રાખડી ના બંધાઈ દે રી. મારે કોક કરવું પડશે, એક કોમ કરું, રક્ષાબંધન દાડે બહાર ફરવા જતો રહું. માથા કૂટે જ જાય બધી.